ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે ચોમાસાએ ખેદાન મેદાન મચાવવાની શરૂઆતો કરી દીધી છે। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાંથી મજબૂત બનતી સિસ્ટમો મોટા વળાંક લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં હાલ ભૂક્કા બોલાવતી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે અનેક વિસ્તારમાં 5 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। પાછલા 24 કલાકમાં નવસારીના પંથકની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવી હોય તેમ 4 ઇંચ સુધીનો ભયંકર વરસાદ નવસારીના વિસ્તારોમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। દરિયામાંથી સિસ્ટમો વળાંક લેવાની સાથે ચોમાસાના નવા રાઉન્ડની ભયંકર શરૂઆતો હવેથી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। મધ્ય ભારતના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને તીવ્ર અસરો દર્શાવવાની શરૂઆત કરતું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લામાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આવનારી 5 જુલાઈ સુધી ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે। તમે લાઈવ સિસ્ટમોથી જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે ચોમાસાનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી ચોમાસાય વરસાદ એટલે કે નૈઋત્યના ચોમાસાના વરસાદનો રાઉન્ડ હવેથી ગુજરાત ઉપર શરૂ થતો જોવા મળી રહ્યો છે અને આ નવો રાઉન્ડ 1 તારીખ 2 તારીખ 3 તારીખ 4, 5, 6 ને આવનારી 7 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી આંધી વંટોળ તુફાન જેવા ભયંકર પવનોની સાથે સ્ટ્રફ લાઇનના અનેક ઘેરાવા સક્રિય બનીને ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। જેમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના તમામ વાતાવરણની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વરસાદનું ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ગુજરાતના વાતાવરણમાં હવેથી ઓચિંતાનો મોટો પલટાવ લાવતી જોવા મળવાની છે। જેમ જેમ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને મજબૂત બનશે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા પલટાવ સાથે ભારેથી લઈને ગાજવીજ સાથે જાણી લેજો કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારના વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ માટે ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક ભારેથી લઈને ભયંકર ગાજવીજ વીજળીના ચમકારા અને સિસ્ટમના વધતા દબાણને ધ્યાનમાં જોતા હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના નવા રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની પણ આપણે સંપૂર્ણ ગુજરાતની અંદર જિલ્લાઓ ઉપરથી માહિતી મેળવશું। જેમાં ગુજરાતના નકશાઓ જાહેર કરીને ભારતીય હવામાન ખાતા દ્વારા પણ જે તાજી લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી છે જેની પણ આપણે તમામ વિગતો મેળવીએ। ગુજરાત રાજ્યની અંદર આજથી વરસાદનું તોફાની જોર વધવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। જેમ જેમ મુંબઈના ક્ષેત્ર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર અને ધીમે ધીમે ભોપાલના ક્ષેત્રમાંથી સિસ્ટમો આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવશે તેમ તેમ ગુજરાતની અંદર હવેથી વરસાદના ધોધમાર રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને
ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચના ક્ષેત્રથી અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર વધતી સિસ્ટમની ગતિવિધિને લઈને ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો માહિતી મેળવશું જિલ્લાઓ થકી કે કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. સિસ્ટમો વળાંક લઈને ગુજરાત સાથે ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે, જેની અસર હવે પછી દક્ષિણ ગુજરાતમાં સુરતના જિલ્લામાં, તાપીના ક્ષેત્રથી ડાંગ પંથકમાં, નવસારીના વિસ્તાર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ આભ ફાટવાની મોટી ચેતવણીઓ આ તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. વધતા જતા વરસાદના નવા રાઉન્ડના જોરને લઈને ગુજરાતમાં 1 જુલાઈના રોજ, 2 જુલાઈના રોજ, 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડવાને લઈને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ, આમ ભારેથી અતિ ભયંકર વરસાદની નવી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં 4 તારીખ, 5 તારીખ અને આવનારી 6 તારીખ સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ચોમાસું ફેલાઈ જતું હોય તેમ કડાકા ભડાકા સાથે અને ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના નવા રાઉન્ડની શરૂઆતની વચ્ચે હવેથી અતિ ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. આજથી લઈને ગુજરાતમાં આવનારી 6 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના હવામાનમાં પલટાવ આવવાની સાથે ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. આમ ખાસ કરીને ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં વરસાદનું સૌથી મોટું જોર ટોળાઈ રહ્યું છે. ભાવનગરનું ક્ષેત્ર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના વિસ્તારમાં, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદના જિલ્લામાં, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ, તાપી ને નવસારીના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે વરસાદ તૂટી પડવાને લઈને મોટી ચેતવણી આજ માટે જાહેર કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો કે હાલ લાઈવ સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી રહી છે. અહીંયા સેટેલાઇટ વ્યૂની અંદર જોવા મળી રહ્યું છે કે મધ્ય ભારતના ક્ષેત્રમાંથી, નાગપુરના વિસ્તારમાંથી, હૈદરાબાદના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમો મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમના બદલાઈ રહેલા વાતાવરણીય મોટા પલટાઓને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ઘોર અંધારપટ જેવા કાળા વાદળોના ઝુંડ મંડરાયેલા જોવા મળી રહ્યા છે. ડુંગરીના વિસ્તારથી બીલીમોરાના ક્ષેત્રમાં, વલસાડના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આભ ફાટતું હોય તેમ ભારેથી લઈને અતિ ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. વનસાડાનો ક્ષેત્ર, બીલીમોરાના ક્ષેત્રથી નવસારીના વિસ્તારોમાં, ખાસ કરીને સાપુતારાના પંથકથી આહવાના વિસ્તારો ઉપર, તાપીના ક્ષેત્રથી વ્યારાના ક્ષેત્રમાં, બારડોલીના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 40 કિલોમીટરથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદની ચેતવણીઓ આપવામાં આવી છે. તમે લાઈવ આ નકશાની અંદર પણ જોઈ શકો છો, જેમાં ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલનો ક્ષેત્ર, કોસંબા, ભરૂચ અને દહેજના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રીતે વધતી આગળ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન મચાવવા માટેનું પૂરતું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આવનારી કલાકમાં ડભોઈ, સિનોરનો ક્ષેત્ર, કરજણના ક્ષેત્ર અને જાંબુસરના વાતાવરણમાં
મોટા પલટાવો આવવાની સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું જોર આ તમામ વિસ્તારોમાં જોવા મળવાનું છે. હાલ ભોપાલના ક્ષેત્રમાં ઇન્દોરના વિસ્તારની અંદર, જબલપુરના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનીને આવી રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવી રહ્યા છે. હાલ ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ઓચિંતાના પલટાવ અને અંધારપટ જેવા કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચે વરસાદનું હળવું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરાનો પંથક, દાહોદના તમામ ક્ષેત્રમાં, ખંભાત, વડોદરા, બોડેલીના ક્ષેત્રથી લઈને દાહોદ અને છોટા ઉદેપુરના સરહદીય જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. સેટેલાઇટ યુની માહિતી મેળવીએ તો હવે પછીની કલાકમાં ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને તાજી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે નકશાની અંદર જોઈ શકો છો, અહીંયા સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, ધાંગધ્રાના વિસ્તારોની અંદર, હાલવડના ક્ષેત્રથી મોરબી, નવલખીના વિસ્તારથી સાવડી, વાંકાનેર ને થાણ પંથકો ઉપર સિસ્ટમનું દબાણ અને જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ચોટીલાનો ક્ષેત્ર, લીંબડી, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદના ક્ષેત્રથી રાજકોટના વિસ્તાર ઉપર પણ વાદળોના ઝુંડ પસાર થતા જોવા મળી રહ્યા છે. મહુવાના ક્ષેત્રથી અલંગ, ભાવનગરના વિસ્તારથી અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડના તમામ વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. દ્વારકા, સલાયા અને જામનગરના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે ગાજવીજ વધવાને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં આજથી લઈને આગામી 3 દિવસ સુધી ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડીના વિસ્તાર, મુંબઈના ક્ષેત્રની અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવેથી અસરો દર્શાવવા માટેનું પૂરતું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારોમાંથી મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ સાથે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે.